નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયો સાથે સ્ટડી વિથ પ્રવીણ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી લઈને ઉપસ્થિત થયો છું. મિત્રો, આજે આપણે વાત કરવાની છે જમીનના કબજા વિશે. જમીનનો કબજો મતલબ બીજા કોઈની જમીન હોય અને તેમાં તમે ઘણા વર્ષોથી કબજો કરેલો હોય. ઉદાહરણ તરીકે ખેડૂત વાવેતર કરતા હોય અથવા રહેતા હોય તો જે જમીન પર તમે ઘણા વર્ષોથી કબજો કરેલો છે તે જમીન કે મિલકત તમારા નામે કઈ રીતે કરવી તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવાનું છું. તો વિડીયો લાસ્ટ સુધી જોજો. વધુ સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, સૌપ્રથમ સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે તેના વિશે વાત કરીશું. કોઈ જમીનનો માલિક 12 વર્ષ સુધી તેમની સ્થાવર મિલકત પર ક્લેમ નથી કરતો તો તેમની માલિકી હક ખત્મ થઈ જાય છે અને વર્તમાનમાં જે વ્યક્તિ તે જમીન પર સ્થાયી થયેલો હોય તે વ્યક્તિના માલિકીની થઈ જાય છે. આવી વાત સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહી છે. વધુમાં, જો કોઈ જમીન કે સંપત્તિ 12 વર્ષ કે તેથી વધારે સમયથી કોઈ વિક્ષેપ વગર કોઈ વ્યક્તિના કબજામાં છે તો સુપ્રીમ કોર્ટે વ્યવસ્થા આપી છે કે કબજેદાર વ્યક્તિ તે જમીન કે સંપત્તિના અધિકારનો દાવો કરી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો આવી કોઈ વ્યક્તિને આ જમીનથી કાઢી નાખવામાં આવે તો તે મૂળ માલિકની જેમ તે જમીનની રક્ષા કરી શકે છે. હવે લિમિટેશન એક્ટ 1963 હેઠળ પ્રાઇવેટ જમીન પર આ મર્યાદા 12 વર્ષની છે. એટલે કે તમે કોઈ જમીન કે મિલકત પર 12 વર્ષ કે તેથી વધુ સમય સુધી કબજો કરેલો છે તો તે તમારા નામે થઈ શકે છે. જ્યારે સાર્વજનિક જમીન પર આની મર્યાદા 30 વર્ષ છે. હવે મિત્રો, કાયદો 12 વર્ષ સુધી કોઈ માલિકને તેમની મિલકત પર હક કરવાનો અધિકાર આપે છે અને તેવી જો કોઈ જમીનને લઈને વિવાદ છે તો 12 વર્ષ દરમિયાન કેસ ફાઇલ કરીને તેને પાછી મેળવી શકાય છે. સુપ્રીમ કોર્ટે એ કહ્યું છે કે કોઈ વ્યક્તિ 12 વર્ષ સુધી કોઈ મિલકત પર રહેઠાણ કરી રહ્યો છે તો તેનો કાયદો પણ ત્યાંથી કાઢી શકતો નથી. એટલું જ નહીં, 12 વર્ષ પૂરા થઈ ગયા પછી મિલકતના પ્રથમ માલિક એટલે કે સાચો માલિકને પણ તેને કાઢવાનો અધિકાર રહેતો નથી અને વર્તમાનમાં રહેલા વ્યક્તિની પાસે માલિકીનો હક જતો રહે છે. મિત્રો, હવે વાત કરીશું કબજાવાળી જમીન કાયદેસર તમારા નામે કેવી રીતે કરવી. તો સૌપ્રથમ તમારી પાસે જે જમીનનો કબજો છે એને કાયદેસર કરવા માટે જમીન મહેસૂલ કાયદાની કલમ 125 મુજબ જમીનનો કબજો કાયદેસર કરવા માટે એક અરજી કરવાની હોય છે. જમીનનો કબજો કેટલા વર્ષથી તમારી પાસે છે એના માટે પણ એક અલગથી અરજી કરવાની હોય છે. જે જમીનનો ભોગવટો તમે કરી રહ્યા છો તેનું પંચનામું કરીને મામલતદાર કચેરીમાં મામલતદાર સાહેબશ્રીને અરજી આપવાની રહેશે. હવે પંચનામાવાળી અરજી કોને કોને આપવાની છે? તો પંચનામાવાળી અરજી તલાટી કમ મંત્રીશ્રી, મામલતદારશ્રી અને જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આપવાની રહેશે. તમારા જમીનનું પંચનામું તલાટી કમ મંત્રીશ્રી કરશે અને ત્યારબાદ તેને મામલતદાર કચેરીમાં મોકલશે. આ રીતે જમીનનો કબજો તમે તમારા નામે કરાવી શકો છો. મામલતદાર શ્રી સચોટ માહિતી અને તપાસ કરીને પછી આગળની કાર્યવાહી કરતા હોય છે. ક્યારેક એવું બને કે 7/12, 8/12માં જે માલિકના નામ હોય તેના વિશે તમને ખબર જ ના હોય તો તે જમીન તમારા નામે થઈ શકશે નહીં. હવે એક ઇમ્પોર્ટન્ટ માહિતી તમને હું આપીશ કે જે પણ ડોક્યુમેન્ટ્સ કે અરજી તમે આપો તેની એક અલગથી ફાઇલ તમારી પાસે બનાવી રાખવી. તો ભવિષ્યમાં જ્યારે પણ મૂળ માલિક ક્લેમ કરે તો તમે પુરાવા તરીકે તેનો ઉપયોગ કરી શકો. હવે બીજી મહત્વની વાત એ છે કે તમારી પાસે જે જમીનનો કબજો છે તેની વિગોટી ભરતા હોય તો તમામની ઓરિજિનલ હોવી જોઈએ, જે પ્રૂફ તરીકે તમને કામ લાગશે. બાકી પુરાવા અને કોર્ટ ઉપર આધાર રાખે છે. તો
તો આ હતી સંપૂર્ણ માહિતી. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. જય હિન્દ.